પણ આવી પરમાત્માની કૃપા હોય અને ઢોલ વાગતા હોય પછી ભલે 80 વર્ષના બાપલા હોય એની કડિયાની કહું મળે ટૂંકવા એને યાદ આવે જૂનું હું એકવાર ઘોડે ચડ્યો તો અને અમુક નું 35 વર્ષે બંધાણું ન હોય ને એના બજારમાં કોઈ દી ફૂલ દડોય ન હોકાય કોઈ નો તરત માથા ચડાવ્યા હવે આઘા વગાડો ને એક બે અહીંથી નીકળીશું તો ઓછા થઈ જાઓ ઈ તો તારું કઈ બંધાણું નથી એટલે પણ લગ્ન ની લહેર બધાય ના આવે અમારા મવા ગાંધીબાગ છે એમાં 2 જણા નવા પરણી ના આવેલા હે એમાં બજારે આલ્યા જતા લાલ સાદર ખંભે હોય અને ઓલે મોઢા કે ભાઈ આલ્યા જતા વાહે બેન આલ્યા આવતા હોય ઈ વળી પાછો કેમ છે કાંડી ખાડો છે ઓલી કે બધું દેખાય તું એટલો બધો ગળગળો મુકામ થા અને પછી બાગમાં બેહે પછી આઠાનાની ખોબો ખારી છીન લે અને ડાળિયા પછી ફોલી પછી યો ના થતો અને પુરુષ પહેલેથી સેવા ભાવિક તો બહુ બિચારા અને ઓલાય બગલો ગળે પછી ઓલો પુરુષ બિચારો મનમાં મૂંઝાણો એટલે થોડીક વાત કરી કે આમ જો મારા જીવનની વાત તને કહેવી જોઈએ ઓલી કે બોલો નહીં તમે તારે તમે કઈ પીવો છો કે નહીં એવું થોડું હોય છે પણ એ કે સરસ મજાના દાડેપ નીકળી છે વાદા મારા દાંત જોશો ને તો હા તો કે દાંત નથી તો તારા કુટુંબને છેતરવા હાટું સોગઠા પીટ કરાય એમ કરીને ડબદીન ડાબલા બહાર કે છે ઓલી કે પતિદેવ મોળા પડોમાં તમે જગને જીતી ગયા આ રેશમી વાળ જોવો ને તો કે હા એ વાળ નથી તો વીક છે ના કાઢે થાવ ટકો હતો બોલો આમાં નો છેતરામાં અને લગન તો લગન છે ભાઈ અને એમાં હવે નવા રિવાજ નીકળ્યા જોવા ગાવા જોઈને સમન થાય અને બહુ સુધરેલો હોય ને એના પપ્પાને કે પપ્પા તો હા કે જિંદગીનો ચવાલ છે જોઈને ચમન કરાય એના પપ્પા કે જાઓ મારા દીકરાઓ નોખી રૂમમાં બેસી જાઓ જોઈ લો જાઓ મારો બાપ જાઓ એ પછી જે નોખી રૂમમાં બેઠો હોય ને એમાં જે ગામડાના જોવા હાવ બે ગોળા હોય અને એ રૂમમાં બેઠા હોય પુરુષ તો પહેલેથી બિચારો નખ કતોડ તો બેઠો ઓલા સામે એમ જ હોય બોલો અનુભવ નથી યાર પણ જોઈને સમાન થાય ઈ એમાંય બેઠા હોય ને એમાં ઓલો તો બહુ સુધરેલો હોય એટલે આમ પૂછે આમ જો ચણાનું લોટનું ચંચો થાય દીકરી ખાનદાન લાગે છે હામું બોલી કે ચણાનું લોટનું ચંચો થાય તો ઓલા હામાં એમ જ થાય એ બધું મારા બાને ખબર બરાબર ચણાના લોટનું ચંચો થાય ઓલી કે તારે લોંચ માંડવી કે જોવાય તો ઓલા આમ એમ જ એ બધી મારા બાપાને ખબર બોલો ભાગ્યો ઓલી પૂછ્યું કેમ ભાગ્યા ઈ કે તારા બાને પૂછ લેજો હું સમજીને ભાગ્યો ઈ તને પણ સાહેબ આપણા ગામડામાં દાંત કાઢવાના આવશે ને દાંત કાઢજો આનંદ કરજો પણ આપણા ગામડામાં એક જૂનું લગ્ન ગીત ગવાતું અમારે એક ઘડી મને બહુ ગમે અને આપણે ક્યાં તો લગ્ન ગીતે એવા ગવાતા ને સાહેબ માંડવે ચાન આવી ગયો અને એવા જે લગ્ન ગીત ગવાતા એમાંની એક કડી મને બહુ ગમે કે કોયલ બેઠી આંબલિયાની ડાળ રે એ હું શીલાવીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે
શિલા વિરા તમે કોયલ ને ઉડાડો આપણે દેશ કોયલ માગે સુંદડી ની જો અને મોરલો વરાદાને કીધો એના બધાય રંગ હોય પણ દીકરી દીકરી છે એક વાત યાદ રાખજો 100% એક રાવણ ને જો દીકરી હોત ને સાહેબ તો એમાં જાનકી નું હરણ ન કરી ગયો એની તાકાત નથી પણ દીકરી નો હોય અને દીકરી હોય એને ખબર હોય દીકરી શું કહેવાય પ્રેમ કોને કહેવાય સાહેબ પ્રેમથી પરમાત્મા રાજી થઈ જાય કે આ પ્રેમ છે તખનદાન લોહડિયા દાન અલગારી લખેલું છે ગોતવા જાવ તો તમને ગોવિંદ નહીં મળે સાહેબ ગોતવા જે ગોવિંદ નહીં મળે હરિભક્તુને હાથ વગો છે એ તો પ્રેમ પર ખંભો દેવને દીવો ધૂપ હું દેવો એને દિલ દઈ દેવાય સાહેબ એને દિલ આપે ગોતવા જાવ તો નહીં મળે આ હરિભક્તુ છે ને ભગત બાપા એવાને હાથ વગો છે આપો ગીલો આપો વિહામણ આપો દાના અને બધોને હાથ વગો છે આકડો કરતો ના નરસિંહ મહેતા જુનાગઢમાં કડતાળ ખકડાવે કાળિયો ઠાકર ઉભો છે કેટલી પરમાત્માની કૃપા છે ઉનાની બજારમાં કુવેર માથે નેજોમાની રાહ જોતી હમણાં મારો બાપ મારું મામેરું લઈને આવશે એની નણદો એને નેણા મારતી હતી કુવેર તારો બાપ આવશે ભાંગલું તૂટલું ગાડું છે સંદનનું ઢીલું કર્યું છે હાથમાં કડતાળું છે અને કો ખેપિયાને મોકલ કે તારો બાપ કૂટવા તારી હાથું પાણો લેતો આવે ને પગે થેલી ધરતી મીડી ધોધવા સાહેબ કુવેર ઓરડામાં જઈને પ્રાર્થના કરે કે હે મારા પિતાના દામોદર મેં તને ભજ્યો નથી તારા નામ ઉપર મારો બાપ ગાંડો છેડો છે અને આજ મારી લાજ જાહે આજ મારો બાપ મારું માઢેરું લઈ નહીં આવે તો આજ આ મારી નણદુ મારી હાહુ મને બેડા મારે અને અમુક હાહુ એવી હોય હું તો એમ કહું અમુક હાહુ મિલિટરીમાં ભરતી કરી દેવે શહીદ થઈ જાય તો વાંધો નહીં સાહેબ હાહુ ને વિચાર હોવો જોઈએ કે આ ઓરડામાં પેલા હું બાઈ બનીને આવી હતી પછી મને હાહુ નું પદ મળ્યું તમારું લેવલ જે પ્રમાણે હોય ને એ પ્રમાણે રહેવાય અને મોટા માણાને ખાસ ખ્યાલ રખાય નાના માણા હારે કોઈ દી બધાય નહીં એના લેવલ પ્રમાણે હલાય એક જણો ધોમથી હનુમાનજી પાસે મિસ્ટર હનુમાન સાકું બતાવી છે ગામનું મંડળ ઉજવી ગયું પૂજારી બેઠા હતા આ પૂજારી નીકળો કે તને પોગે હનુમાન કે હનુમાન પોગે તમારે કામ નહીં નીકળો ખાવ હનુમાનજી ને એનું લેવલ સમજાણું સાહેબ કે રાવણ ફાર્યા પછી આવવાનું ન કરાય નકર આમાં મારી ગીદાની કઈ કિંમત એટલે અમુક દરજે અમુક ત્યાં દેખાય કોની હારે વાત હાવેરના લગ્ન થતા તને ઊંધીડ્યું ઘૂમરે છે એટલે આથી કીધું ગાય ગીરના રાજાના લગ્ન છે બોલો કે જવા દે હાથી કે પણ હું જવા દે જંગલના રાજાના લગ્ન છે તો ઊંધીડ્યો કે હું પેલા હાવેજ જ હતો હું હાવેજ નો મોટો ભાઈ છું બોલો કે પણ આમ વિચાર તો કર ઈ કે પૈણે પેલા આપણે હાવેજ જ હતા પૈણે પછી ઉંદર રામ છે હનુમાનજી પાસે જો હું મૂળ વાત તમને કરવાનો છું જે મારો હેતુ છે પણ આપણું લેવલ હાઈવે ઉપર જતા હોય ને ટ્રાફિકમાં જ્યાં જ્યાં જગ્યા મળે ને ગાડી આખી ટ્રાફિકમાં બહુ વાયલું ન રવાય ને ઘૂંઘરો ખાઈને પડી હેઠા જ્યાં આપણને ગેપ મળે કે આપણે હાઈ એમ આપણું લેવલ આપણને સમજાઈ જવું પડે એમ હનુમાનજી લેવલ સમજાઈ જાય ઓલો ના જઈને સોટી જ પીડ્યો હનુમાનજી અમે કે ના તમને માં સીતાજી ને ગોતવા મોકલ્યા લંકા બાળીને આવ્યા ડાપણ ડાયા હનુમાનજી દાઢીએ તલવારી કરી
અને રામના કામ કરવા રાકાના કામ નહીં કરવાના. ના હોનાને લંકાથી બેસે ઢેકડા લેતા એટલે વાંધો મોટો. આને તો ઈ જતી જાય છે. કોક તેલ સડાવે તોય કે અહીંયા શાક લેવાને જ ના તારી ઉપર તેલ સડાય નથી. બરાબર. હનુમાનજી ને હામી તરવાર લઈને કીધું કાલ 12,000 રોકડા રોવે છે. એટલે ગામના સમજી ગયા કે આપણે આ મૂર્તિ આડો પડદો બાંધીને પડખે નરકી મૂર્તિ મેળવી. કાલ ઓલો આવ્યા સિવાય સુઈકો નથી. કાલ આવીશ. અને કાલ રાતના 9 વાગ્યા અને આવ્યો મિસ્ટર હનુમાન. મોટી મૂર્તિ ભારી ગઈ. ભાગી ગયો ભાગી ટાકો ભાગી ગયો. પડખે નાની મૂર્તિ પીડી થઈ કે તારા પાપા થઈ ગયા. આને તમે કરી પૂજો. કઈ લેવલે હોય કઈ લેવલે પૂગવું ક્યાં કોની પાસે બેહવું કોની પાસે ઊભું રહેવું. આપણું લેવલ આપણને સમજાય જવું. આપણા લેવલની આપણને ખબર પડી જાય છે હું કોણ છું, કઈ જ્ઞાતિનો છું, મને ભગવાને અહીંયા મુકામ મોકલ્યો. એ ગણતરી હોવી જોઈએ ને. ઘણા તો એમ છે આપણે તો લહેરખા કરવા જ આવ્યા. ભજન કરવા મોકલ્યા સાહેબ. આપણે ભજન કરીને નહીં જઈએ ને તો કાળિયો ઠાકર આપણને કોઈ દી માફ નહીં કરે. કોઈ દી માફ નહીં કરે. આ ભગત બાપાના ઇતિહાસ એનું કારણ એ છે સાહેબ. આજ આપણે એને યાદ શું કામ કરવા પડે? એની ફરમ ઓછી પડી પડશે દુનિયામાં. એની ફરમને આપણે યાદ કરવી. એના કોઈના અમને કઈ ઇન્ટરિયા નહીં ચાલતા. કૃષ્ણના, શિવગુરુ ભોળાનાથના, રામવાળાના, મૂળુ માણેકના કે અમને યાદ કરજો. પણ એવું જીવ્યા હોય ને એને યાદ કરવા. બાકી નીકળે સપલા સોરવા આવતા હોય તો એમ થોડા આપણે હાથે હાથે કરે. અને એ કુવેરે પ્રાર્થના કરી છે. મૂળ આપણી વાત. કુવેરભાઈ પ્રાર્થના કરીને ઓરડામાં જાય. કુવેરને કોઈએ કીધું કુવેર તારો બાપ તારું મામેરું લઈને વાડામાં કાઢું આવ્યું. અને જે નણદુઈ મેણા માર્યા હતા સાહેબ એ ચિત્ર હામું ખડું છું